કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે ત્યારે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। એડીસી બેંકના ચેરમેન સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર હતા। આ ગ્રાઉન્ડમાં હું 25 વર્ષ બાદ આવ્યો છું તેવું અમિતભાઈ શાહે જણાવ્યું। સાથે જ જણાવ્યું કે મેં ત્યારે પણ કહ્યું હતું કે બેંક શતાબ્દી મહોત્સવ કરશે। આપ સૌના સાથથી બેંક નફામાં આવી છે। એડીસી બેંક નાના માણસોની મોટી બેંક છે તેવું પણ અમિતભાઈ શાહે જણાવ્યું। એડીસી બેંકે ખેડૂતોની પણ ચિંતા કરી છે। ગયા વર્ષે બેંકે 100 કરોડ રૂપિયાનો નફો કર્યો છે। નાના માણસોને એડીસી બેંક પર વિશ્વાસ છે તેવું પણ અમિતભાઈ શાહે જણાવ્યું। સેવાના કાર્યો એડીસી બેંકે કર્યા છે। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આપ સૌ સભાસદોએ મને ચેરમેન તરીકે ચૂંટ્યો અને એનું પહેલો કાર્યક્રમ આ જ ગ્રાઉન્ડમાં હતો। મને યાદ છે એ વખતે સૌ સભાસદોના મનમાં આશંકા હતી કે જ્યારે ચૂંટણીના કામ માટે હું ફરતો હતો ત્યારે એ પણ કહેતા હતા કે સાહેબ કદાચ તમે ચેરમેન બની પણ જશો તો બેંક કેટલા વર્ષ ચાલશે। અને એ વખતે 75મું વર્ષ ચાલતું હતું ત્યારે હું વિશ્વાસપૂર્વક કહેતો હતો કે બેંક શતાબ્દી એ કરશે અને દ્વિશતાબ્દી પણ આ બેંક ઉજવશે। અને સભાસદોની આશંકા નિરર્થક નથી। સભાસદોના મનમાં આશંકા જે હતી એનું કારણ બેંકની શેર મૂડી લગભગ ધોવાઈ ગઈ હતી। બુક લોસમાં બેંક ઘૂસી ગઈ હતી અને નફો કરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો। આવડો મોટો તો કાર્યક્રમ નહોતો પણ 10 કરોડની મંડળીઓનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં મેં પહેલી વાર કહ્યું હતું કે એક જ વર્ષમાં નફો કરી હું ડિવિડન્ડ વેચવાનું કામ કરીશ। મને બરોબર યાદ છે વખતે બેંકના મેનેજર રમણલાલ પટેલ હતા। એમને ઉતરતા સાથે કહ્યું કે સાહેબ બોલી તો ગયા તમે પણ આ શક્ય ના બને। અને મિત્રો ઈશ્વર કૃપા અને આપ સૌના સાથથી એક જ વર્ષમાં બેંક પ્રોફિટમાં આવી અને ડિવિડન્ડ વેચ્યું હતું।